માંગરોળના યુવાન બીએસએફ ફૌજમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માત્ર વતન ફરતા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. માંગરોળ વણકર સમાજના યુવાન મિરાજભાઈ માધવભાઈ માકડિયા ગત વર્ષ 2025માં ફૌજમાં સિલેક્ટ થયા હતા. ત્યારે બીએસએફ ફૌજની ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ પોતાના વતન માંગરોળ ખાતે પરત ફરતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ પહોંચી ફુલહાર કરી વાજતે ગાજતે સમાજના ગેટ પાસે પહોંચતા વણકર સમાજના પટેલ ભગવાનભાઈ માકડિયા દ્વારા ફુલહાર કરી તેમનું સ્વાગત કર્યું હતું. માંગરોળ શહેર ભાજપ નિલેશભાઈ પ્રમુખ, પરેશભાઈ જોશી, રિટાયર્ડ પેરામિલિટરી ફૌજના પ્રમુખ વિનુભાઈ ગોહેલ, જયંતિભાઈ ચાંદપા, નગરપાલિકા સદસ્ય ભાણજીભાઈ ગોહેલ, ગીતાબેન તેમજ નારી સેવા સમિતિના પ્રમુખ વિજયાબેન શુક્લ સહિત ટીમ દ્વારા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ યુવાનો મહિલાઓ દ્વારા તિરંગાની સાથે મિરાજભાઈનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારત માતા કી જય, વંદે માતરમના નાદથી સમગ્ર માંગરોળ ગુંજી ઉઠ્યું હતું.